નમસ્કાર દર્શક મિત્રો, હું છું મોહન મેરિયા અને આપ જોઈ રહ્યા છો કચ્છ વાગડ ટીવી. સંઘર્ષથી સફળતા સુધીની સફર અને મળવા જેવા માણસોમાં આજે ખરેખર મને ખુદને કહેતા પણ આનંદ થાય છે કે આપણા કચ્છ જિલ્લાના જિલ્લા આરોગ્ય અધિકારી રહી ચૂકેલા નિવૃત્ત થયેલા ડોક્ટર કન્નર સાહેબ આપણી સાથે છે. સર, પહેલા તો આપનું પૂરું પરિચય દર્શક મિત્રોને આપશો. નમસ્કાર મિત્રો, હું ડોક્ટર પ્રેમકુમાર કન્નર. હું જિલ્લા આરોગ્ય અધિકારી કચ્છ તરીકે રિટાયર્ડ થયો અને ખાસ કરીને મેં MBBS કર્યું છે. MBBS પછી DPH કર્યું છે અને હેલ્થ મેનેજમેન્ટમાં MBA કર્યું છે. ખૂબ સરસ વાત. સર, ખાસ કરીને વાત કરીએ આપના બાળપણની, તો ક્યાં આપણો જન્મ થયો છે અને જે તે વખતે પારિવારિક પરિસ્થિતિઓ કેવી હતી અને એજ્યુકેશનની અંદર તમે કઈ કઈ જગ્યાએ ભણ્યા? હું બેઝિકલી અમે ગાંધીધામમાં સ્થાયી થયેલા. ફાધરનું ત્યાં જે આ શૂઝ માટેની દુકાન હતી અને ત્યાંથી સફર ચાલુ કરી. મારો જન્મ ગાંધીધામ મુકામે થયો. ત્યાંથી મારી પરિસ્થિતિ જે સમયે અને જે સંજોગોએ મને ત્યાં ગણેશનગર પ્રાથમિક શાળામાં શરૂઆતમાં એવું લાગ્યું કે મારા મામા આવ્યા કે અહીંયા કે માહોલ એવો છે કે કદાચ આ છોકરો આગળ નહીં વધી શકે. એટલે મારા મામા મોસાળ, એટલે અમારે અબડાસામાં કરોડિયામાં, મોટા કરોડિયા ગામમાં મને મારા મામા લઈ ગયા અને ત્યાંથી પ્રાથમિક જે શિક્ષણ છે મોટા કરોડિયા પ્રાથમિક શાળામાં પહેલા ધોરણથી સ્ટાર્ટ કર્યું અને ત્યાં 4 વર્ષ ભણી. પાછું હાલાપર ગામમાં 3 વર્ષ ત્યાં જે છે ત્યાં પણ પ્રાથમિક શાળા પૂરી કરી. 1 વર્ષ જે ડુંગરા હાઈસ્કૂલમાં 8મું ધોરણ કર્યું. પછી ત્યાં જે VL હાઈસ્કૂલ નલિયામાં જે 9-10 જે ધોરણ હતું એ અમે પાસ કર્યું. ત્યાંથી 11-12 જે શોઅપ ગાંધીધામમાં પસાર કર્યું. ત્યાં સારા પર્સન્ટેજ આવવાથી મેડિકલ MBBSમાં એડમિશન મળ્યું એમપીસા મેડિકલ કોલેજ જામનગરમાં. ત્યાંથી પાસ કરીને મેં મારી જર્ની નોકરી સ્ટાર્ટ કરી. એ પછી 2001માં મેં પાછું ઓન જોબ જે DPHનો કોર્સ, પોસ્ટ ગ્રેજ્યુએશનનો કોર્સ કલકત્તાથી 2 વર્ષ કર્યો અને તે પછી હેલ્થ મેનેજમેન્ટમાં જે MBA પણ મેં કર્યું. આ રીતે જે મારી જે શિક્ષણની અને બાળપણની સંઘર્ષ યાત્રા ચાલુ થઈ. વેરી ગુડ. ખૂબ સરસ વાત છે. અને વાત કરીએ આપના કેરિયરની, તો પહેલું પોસ્ટિંગ આપનું ક્યાં થયેલું? પહેલી શરૂઆત જોબની ક્યાંથી કરેલી? હું જ્યારે MBBS પાસ કરીને મારું પહેલું પોસ્ટિંગ જે બીટા જે ડિસ્પેન્સરી અબડાસા તાલુકામાં, ત્યાંથી મેં સ્ટાર્ટ કર્યું અને ત્યાં જે તે વખતે ખાસ કરીને જે લેન્ડમાર્ક જે કામ કર્યું એમાં ખાસ નોંધનીય કામગીરી એ દરમિયાન જે છે અબડાસામાં મેલેરિયાનો એપિડેમિક હતો. ઓકે. અને તે વખતે જે બીટા જે અનુશાલી મુંબઈના મહાજને સહયોગ આપ્યો અને અમે તે વખતે કેમ્પ કર્યો હતો અને ત્યાં એક સાથે 150 જણાને અમે આ જે ક્વિનાઇન ડ્રીપ પાઇન્ટ ચડાવી અને ઘણા લોકોની જે આખા અબડાસાના જે લોકો છે જે તે વખતે આ જે મેલેરિયામાંથી એમને સારવારનો મોટો કેમ્પ કર્યો હતો. એ રીતે બીટાથી સ્ટાર્ટ કર્યું. એ પછી તાલુકામાં વાંકી PSCમાં જે મેં કામગીરી કરી. ખાસ કરીને ત્યાં લુડીમાં જે એપિડેમિક થયો હતો અને જે વોટરબોર્ન ડિસીઝથી 6 લોકોનું મરણ થયું, ત્યારે સતત 10 દિવસ ત્યાં એ ગામમાં રહી અને સાતમ આઠમના માહોલ વખતે પણ ત્યાં રહી અને લોકોને ત્યાં જ ગામમાં કેમ્પ કરી અને લોકોને બચાવવાનો જે મોટો ઝુંબેશ છે ત્યાં કર્યો હતો. એ પછી મારી ટ્રાન્સફર છે નલિયા જે CSC માં, પાછો અબડાસામાં મારી ટ્રાન્સફર થઈ અને ત્યાં હું 7 વર્ષ જે અબડાસાના લોકો જોડે, ખાસ કરીને જે તાલુકા પ્લેસની CSCમાં કામગીરી કરેલ અને એમાં ખાસ જે નોંધનીય કામગીરીની હું વાત કરું તો જે તે વખતે આજે દરેક ગામડા સુધી પહોંચી અને બધી જાતની સેવાઓ, કારણ કે ત્યાંથી ભુજ 100 કિલોમીટર જેવું થાય અને ત્યાં જો સારવાર ના આપો તો લોકોનું મૃત્યુ થઈ જાય. એટલે CSCમાં
બધી એમરજન્સી સારવારો આપી, પોસ્ટમોર્ટમ જેવી જે ત્યાંની જે કામગીરી છે એ પણ કરેલ, ડિલિવરીઓ જે છે ખાસ કરીને જે અંતરિયાળ વિસ્તારના જે બહેનો માટે ત્યાં પણ સેવા બજાવી. સાથે સાથે ગામડાઓના એવા ગામડાઓ છે અમારે ત્યાં અબડાસામાં, તો ત્યાં પણ ઘરે જઈને પણ લોકોને સારવાર આપી. એ ઉપરાંત નોંધનીય જે ત્યાં કામગીરીમાં ખાસ જોઈએ તો જે સાયક્લોન હતું, જે ખાસ કરીને જે અબડાસામાં, ત્યારે જે કામગીરી કરવા મળી અને ત્યારે મને એક યાદગાર પ્રસંગ છે કે જે એરફોર્સના હેલિકોપ્ટર લઈ અને અમે જે આપણું જે બોર્ડર પર, પાકિસ્તાન બોર્ડર પર એક ટાપુ છે ત્યાં અમે ગયા હતા. 30 જણની ટીમ હતી અને ત્યાં સ્થળ પર જ ઘણા બધા લોકો જે હતા એમની ડેડ બોડી નિકાલ કર્યો હતો. અને આ એક અબડાસામાં જે નોંધનીય કામગીરી કરી. એ પછી મારી જે ટ્રાન્સફર છે જે રામબાગ હોસ્પિટલ ગાંધીધામમાં થઈ, ત્યાં ખાસ કરીને જે એકદમ જે મેટ્રોપોલિટન સિટી જેવું છે કે ત્યાં એકદમ ગીચ વસ્તી છે, ખાસ કરીને એવા ગરીબ મિની બોમ્બે ટાઈપનો માહોલમાં ત્યાંની પણ જે રામબાગ હોસ્પિટલમાં ત્યાં પણ 150-200 દર્દી દરરોજ હું જોતો અને એમરજન્સી આ તે બધી એક્સિડન્ટ કેસો આ તે બધું ઘણું બધું ત્યાં રામબાગમાં કામગીરી કરી. અને એ પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પછી, ડીપીએચ કર્યા પછી આમાં જે ક્લિનિકલમાંથી મુક્તિ આપી અને મને આ લોકોએ અહીંયા જે કચ્છમાં પહેલો ચાર્જ 2005માં અહીંયા જે ખાસ કરીને જે રાપરમાં મેલેરિયા એપિડેમિક થયું હતું ત્યારે જે તે વખતે 30 ડેથ થઈ ગયા હતા. એવી પરિસ્થિતિમાં મને સ્પેશિયલ લાયઝન ઓફિસર તરીકે ત્યાં મૂક્યો હતો અને 1 મહિનામાં ત્યાં મેલેરિયા કંટ્રોલની નોંધનીય કામગીરી કરી. એ બદલ મને સીધો અહીંયા જે કચ્છ જિલ્લામાં જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે ચાર્જ આપ્યો. અને એ સમય દરમિયાન 1 વર્ષ કચ્છમાં ખાસ કરીને જે આ જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં જે અંતરિયાળ વિસ્તારમાં આરોગ્યની જે સેવાઓ પહોંચાડવાનો ઝુંબેશ, ખાસ કરીને પીએસસી, સીએસસી એવી જે અંતરિયાળ સબ સેન્ટરો છે એમને અપગ્રેડ કરી અને લોકો સુધી સેવા પહોંચાય એવું કામગીરી જે છે નોંધનીય કામગીરી કરી. ખાસ કરીને આઈપીડી પ્રોજેક્ટ જે હતો ભૂકંપ પછી જે આપણા જે કચ્છના અંતરિયાળ ગામોમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની કામગીરી નોંધનીય ત્યાં કરેલી હતી. બરાબર, ખૂબ સરસ, ખૂબ સરસ. અને ખાસ કરીને જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે જ્યારે આપ નિવૃત્ત થયા તો છેલ્લું પોસ્ટિંગ આપનું ક્યાં હતું? એ પછી કચ્છમાંથી હું પોરબંદર એજે જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે ત્યાં કામગીરી કરેલ. પોરબંદર 5 વર્ષ મેં કામગીરી કરી. ત્યાંય પણ ખાસ કરીને જે નોંધનીય કામગીરીમાં વાત કરીએ તો ત્યાં જે ફેમિલી પ્લાનિંગની જે કામગીરી આખા રાજ્યમાં પ્રથમ આવેલ અને માનનીય જે તે વખતે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે મારું સન્માન કરેલ, અમારી આખી ટીમને સન્માન કરેલ. વેરી ગુડ. એ પછી મારી જે પોસ્ટિંગ જે છે એ નવસારી થઈ અને નવસારીમાં 8 વર્ષ ત્યાંના જે ખાસ કરીને આદિવાસી લોકોમાં જે સિકલ સેલ જે છે, લેપ્ટોસ્પાયરોસિસ નામના જે રોગો છે એને અટકાવવાની નિયંત્રણની કામગીરી જે છે એ કરવામાં આવી. ખાસ કરીને સિકલ સેલનું જે આખું ઇન્ટરનેશનલ ગ્લોબલ જે કોન્ફરન્સ હતી એમાં ભાગ લઈ અને આ જે આપણા જે ગુજરાતના જે ખાસ કરી સિકલ સેલ આ ટ્રાઇબલ વિસ્તારમાં થાય છે એનું પ્રેઝન્ટેશન પણ કરેલ અને એ લોકોને કઈ રીતે એમાંથી મુક્તિ આપે એનું પણ નોંધનીય કામગીરી કરી. સાથે સાથે એ વખતે ખાસ કરીને જે આપણા દિવ્યાંગો માટેનું એક મોટો ફંક્શન અમે ખાસ કર્યો કે ત્યાં માનનીય મોદી સાહેબનો જન્મદિવસે અમે ત્યાં 11,000 આવા દિવ્યાંગોને સાધન સામગ્રીઓ આપી હતી અને એ વખતે 3 વર્લ્ડ રેકોર્ડ પણ અમે કર્યા હતા. એ રીતે નવસારીમાં પણ જે આરોગ્ય અધિકારી તરીકે 8 વર્ષમાં ઘણા બધા જે આવા એ વિસ્તારમાં એપિડેમિકની સિચ્યુએશન છે, આ સાયક્લોન છે, અતિ વરસાદ, ભારે વરસાદ વિસ્તારમાં
ફ્લડની કામગીરી વગેરે ત્યાં કરી. વેરી ગુડ, વેરી ગુડ. ખૂબ સરસ. ત્યાંથી ખાસ કરીને ત્યાંથી પછી કચ્છમાં મારી બદલી થઈ અને કચ્છમાં ખાસ કરીને જે કોરોના કાળ ચાલુ થયો અને શરૂઆતમાં અમે આવ્યા ત્યારે ખાસ કરીને જે તે વખતે MR રસીનું કેમ્પેન આખા કચ્છમાં ચલાવ્યું અને દરેક વ્યક્તિને આજે આપણા જે ટાર્ગેટેડ પોપ્યુલેશનને આ રસી એકદમ ઇઝીલી મળી રહે એ રીતે કામગીરી કરે. એ પછી જે કોરોના આવ્યા પછી કચ્છમાં હું આરોગ્ય અધિકારી તરીકે અહીંયા હતો અને તે વખતે ફર્સ્ટ ટાઈમ જે ખાસ જે ચાઇનામાં વુહાનમાં જ્યારે આ કોરોનાના ડેથ થયા ત્યારે અહીંયા અમે અમારા જે સ્ટેટ નોડલ ઓફિસર ઉપાધ્યાય સાહેબને બોલાવી અને ખાસ કરીને ખાનગી ડોક્ટરો અને અમારા સરકારી ડોક્ટરો સાથે આ જે કોરોનાને અટકાવવા માટે કચ્છમાં આપણે કઈ રીતે કામગીરી કરવાનું એનો આખું રોડમેપ તૈયાર કર્યો. કઈ રીતે આપણે તૈયારી કરવાનું છે, આ રોગ કેવો છે, કઈ રીતે અટકાવો, એની પહેલી કામગીરી અમે સ્ટાર્ટ કર્યું. એ પછી કચ્છમાં જે પહેલો કેસ લખપતમાં આપણે જે રહીમાબેનનો થયો એ કેસને સતત 39 દિવસ સુધી GK જનરલ હોસ્પિટલમાં સિવિલ સર્જન બુચ સાહેબ અને આખી ટીમે એમને સારવાર આપી અને એને સ્વસ્થ ઘરે પરત કર્યો. અને એ જે તે વખતે પણ માનનીય મુખ્યમંત્રી આપણે વિજય રૂપાણી સાહેબને દરેક એ પેશન્ટને અમે લાઈવ કરી અને એમની જોડે સંવાદ પણ કરાવ્યો હતો. એ પછીના જે કોરોના કાળમાં જે પહેલી લેયરમાં દરેક કચ્છના દરેક અંતરિયાળ વિસ્તારમાં માનનીય કલેક્ટર સાહેબ, માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબને સાથે રાખી અને દરેક સ્ટાફને કોરોનાથી કેમ બચવું અને લોકોને કઈ રીતે કોરોનાથી બચવું એનો મોટો ઝુંબેશ ઉપાડ્યો અને એના સારા પરિણામના કારણે કચ્છમાં જે છે આપણે ફર્સ્ટ લેયરમાં જે મરણનું પ્રમાણ છે ઘટાડી શક્યા અને સાથે સાથે બીજી લેયરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં આપણે જે હરિઓમ હોસ્પિટલ છે, અહીંયા સબરસ હોસ્પિટલ છે, એ બધી આખી આરોગ્યની ટીમ માનનીય કલેક્ટર સાહેબ અને જિલ્લા પ્રતિનિધિઓ બધાની સાથે રહી, જનપ્રતિનિધિઓ સાથે રહી અને આ ઉમદા કામગીરી કરી અને લોકોને કોરોનામાંથી મુક્તિ અપાવવા માટેના પ્રયત્નો કરેલા. એ પછી મારી જે પોસ્ટિંગ જે છે જામનગરથી અને છેલ્લે જામનગર 2 વર્ષ હું ત્યાં જે ખાસ કરીને તેમાં કામગીરી કરેલ અને ત્યાં જે ટીબીમાં નોંધપાત્ર નેશનલ એવોર્ડ એટલે કે અમે સિલ્વર એવોર્ડ ત્યાં જામનગરને અપાવ્યો અને ખાસ કરીને ટીબીમાં 40% 40% કેસ રિડક્શન અને કારણે આ એવોર્ડ મળ્યો. છેલ્લે આ ત્યાં જામનગરથી હું 31 જુલાઈ 2024માં ત્યાંથી રિટાયર્ડ થયો. વેરી ગુડ, વેરી ગુડ. ખૂબ લાંબી જર્ની છે આપની અને ખૂબ ખરેખર જેને કહી શકાય કે નોંધપાત્ર આપની કામગીરી રહી છે. આજે લોકો દિલથી પણ આપને યાદ કરી રહ્યા છે. ગામડામાં જઈએ ત્યારે પણ કન્નડ સાહેબનું નામ પડે એટલે લગભગ કોઈ ગામડાનો વ્યક્તિ એવો નહીં હોય કે જે કન્નડ સાહેબને નહીં ઓળખતા હોય. આમ તો જિલ્લા અધિકારી એટલે ઓફિસર સ્ટાફ જ ઓળખતા હોય, પરંતુ આજે ગામડાની અંદર પણ લોકો દિલથી તમને યાદ કરે છે કે કન્નડ સાહેબે ખરેખર. અને મને પણ યાદ છે કે કોરોના કાળની અંદર અમારી શ્રીજી હેલ્થ સેન્ટર પણ આપના માર્ગદર્શનની ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ કરેલી, કેમ્પો કરેલા, ગામડાઓની અંદર મેડિકલ કેમ્પો ચાલતા હતા અને લગભગ 30,000 થી વધારે લોકોને અમે કોરોના યોદ્ધા તરીકે સન્માન કરેલા. એ પણ આપના સાથે એની શરૂઆત થયેલી ને જે તે વખતે ડોડિયા સાહેબ પણ આવેલા. એટલે આપની કામગીરીને અમે નજરે જોયેલી છે તો એના માટે પણ ખરેખર કચ્છ જિલ્લા અને જનતા વતી અમે આપના આભારી છીએ કે ખરેખર એક આટલી સરસ કામગીરી આપને કરી છે. સર ખાસ કરીને વાત કરતા હોઈએ કચ્છ જિલ્લાની, તો કચ્છ જિલ્લાની અંદર જો ભયંકર બીમારીઓમાં કહી શકતા હોય તો તમારા અનુભવ પ્રમાણે સૌથી વધારેમાં વધારે ભયંકર બીમારીઓ કઈ કઈ આવી છે અત્યાર સુધીમાં? અત્યાર સુધી જે મારો અનુભવ રહેલો છે કચ્છની જે ભૌગોલિક પરિસ્થિતિ, શરૂઆતમાં જે મેલેરિયા છે એ આખું ખાસ કરીને ખાવડા વિસ્તાર છે, આપણો રાપર વિસ્તાર છે અને અબડાસા વિસ્તાર છે, ત્યાં મેલેરિયાની શરૂઆત અમે જોઈ અને ત્યાં એવા જોયા કે રેઝિસ્ટન્સ મેલેરિયાનો પણ કેસો જોવા મળ્યા. એ ઉપરાંત કચ્છમાં જોવા જઈએ તો ટીબીનું જે પ્રમાણ છે એ પણ ખાસ કરીને બન્ની વિસ્તાર છે અને અબડાસા લખપત વિસ્તાર છે, ત્યાં સૌથી વધારે ટીબીના કેસો પણ જોવા મળ્યા છે. સાથે સાથે જે આપણે કોરોનાની તો આપણે જોયું કે એની જે ઝલક જોઈ
એ ઉપરાંત આ જે સ્વાઇન ફ્લૂ જે છે H1N1 નું ઇન્ફેક્શન છે એ પણ અમે 8 વર્ષ સુધી સતત જોયું, એને નજીકથી જોયું. તો કચ્છમાં પણ આપણે ખાસ કરી શહેરી વિસ્તારમાં એનો ઉપદ્રવ પણ ખાસો જોવા મળ્યો હતો. અને અત્યારે આપણે જોવા જઈએ તો જે વાયરલ ડિઝીઝ જે છે એ પણ કચ્છમાં અવારનવાર બરડો લે છે. અને અત્યારે આપણે જોઈએ છીએ કે આપણે મેલેરિયામાંથી મુક્તિ લીધી છે, પણ નવા જે આવા જે રોગો છે એ હજી પણ કચ્છને હેરાન કરે છે. બિલકુલ. અને ખાસ કરીને વાત કરી કચ્છ જિલ્લાની, તો હમણાં ધીરે ધીરે છેલ્લા 4-5 વર્ષની અંદર જોતા જઈએ તો કેન્સરના કેસો પણ ધીરે ધીરે વધી રહ્યા છે. તો એ કચ્છમાં આપણે જોઈએ તો અત્યારે છેલ્લા 10 વર્ષથી નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ જે છે, ખાસ કરીને જે ઓરલ કેન્સર છે, બ્રેસ્ટ કેન્સર છે, સર્વાઇકલ કેન્સર છે, એનું પ્રમાણ જે છે સૌથી વધારે કચ્છમાં જોવા મળ્યું છે. એના માટે પણ અમે ઝુંબેશ જે એનસીડી સેલ અમારે અહીંયા જે કાર્યરત છે ગુજરાત સરકારનું, એના દ્વારા આજે દરેક ખાસ કરીને જે આવી જે બહેનો જે છે જે 40-45 વર્ષે બ્રેસ્ટ કેન્સરથી મૃત્યુ પામે છે કચ્છમાં, એ આપણે ચિંતાનો વિષય છે. એના માટે ઝુંબેશ ખાસ કરીને દરેક બહેનોને અપીલ છે કે તમે મેમોગ્રાફી ખાસ કરાવો, અને એનું જે છે બ્રેસ્ટનું પરીક્ષણ કરાવવું બહુ જરૂરી છે. અને જો એ જે બ્રેસ્ટનું પરીક્ષણ ન કરાવે તો આવા ભયંકર બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર આ જે છે એ વધારે થાય છે. સાથે સાથે અહીંયા આપણે જોઈએ તો કચ્છમાં જે આ પ્રેશરનું પ્રમાણ જે છે, ગુટખા અને એનું પ્રમાણના કારણે ઓરલ કેન્સર પણ સૌથી વધારે જોવા મળ્યું છે. અને એ જે ઓરલ કેન્સરને અટકાવવા માટે પણ અમે જે આનું ટોબેકો કંટ્રોલ સેલ આખા ગુજરાત સરકારનું કાર્યરત છે. દરેક જગ્યાએ ખાસ કરીને જે યુવાનો છે, સ્કૂલો છે, કોલેજો છે, એમાં અવેરનેસ કરી અને અમે આ પ્રોગ્રામ ચલાવ્યો છે. અને સાથે સાથે આવા જે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝમાં હાઇપરટેન્શન, ડાયાબિટીસનું પ્રમાણ પણ લોકોની લાઈફસ્ટાઈલ ચેન્જ થવાથી આનું કોમનલી જોવા મળ્યું છે. તો આપણે બધાએ પોતે એટલીસ્ટ અઠવાડિયામાં આપણે 150 મિનિટ આપણા શરીર માટે આપણે ફાળવીએ, જેથી કરી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવા રોગો છે એનાથી દૂર રહીએ. કસરત કરવાનું, જોગિંગ કરવાનું, યોગા કરવાનું, સ્વિમિંગ કરવાનું, સાયકલિંગ કરવાનું, તમે નિયમિત જે પણ અડધો પોણો કલાક તમે ડેલી તમારા શરીર માટે ફાળવવું જોઈએ. સાથે સાથે જે આપણે જે ખોરાક ખાઈએ છીએ અત્યારે, જંક ફૂડ, પેકિંગ ફૂડ છે, એ પણ બહુ ડેન્જરસ છે. અને ખાસ કરીને જે પીણાઓ છે આ પણ ડેન્જરસ છે. તો આ જે પેકિંગ વાળો ફૂડ છે, પ્રોસેસિંગ ફૂડ છે, એનાથી દૂર રહેવું જોઈએ. જેટલું બને એટલું ઘરનું સાદું સાત્વિક ખોરાક આપણે લેવું જોઈએ. અને એ પણ આપણે જોઈએ તો મિનરલ્સ જે મળી રહે, પ્રોટીન્સ મળી રહે એવો જે ખાસ કરી લીલા શાકભાજી છે, કઠોળ છે, ફળો છે, અણગાયેલા કઠોળ છે, આ બધા જે છે એ આપણે નિયમિત લઈએ. અને જો ટેન્શન મુક્ત રહીએ તો આવા જે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ જે છે, હાઇપરટેન્શન, ડાયાબિટીસ, એ આપણે મુક્ત રહી શકાય છે. ખૂબ સરસ માહિતી આપી આપને. અને ખાસ કરીને આજના જે લોકો જે બીમારીઓથી ખાસ કરીને પીડાઈ રહ્યા છે એ લોકોને પણ માટે આ માહિતી ખરેખર આપની ખૂબ ઉપયોગી થશે. સર, ખાસ કરીને વાત કરીએ આપના મેરેજ લાઈફની, તો ક્યારે મેરેજ થયેલા આપના? હા, જો હું મેરેજ લાઈફની વાત કરું તો જે 1990માં 9/5/90માં મારું જે છે લગ્ન થયો. ખાસ કરી અમારે અહીંયા જ લોરિયા ગામમાં જે ખ્યાતિ કરીને જે કોલેજની છોકરી જોડે મેં કર્યું. ખાસ કરીને તે વખતનું જે આ જનરલ જે યુવાનોને ખાસ જે બહુ સંઘર્ષ યાત્રામાં મારી જે ખાસ કરીને જે સંઘર્ષ યાત્રા હતી, એમાં જે મેં 7માથી નક્કી કર્યું હતું કે મારે ડોક્ટર બનવું છે. અને એ જે ડોક્ટર બનવાની ખેવના હતી અને જજ્બો હતો, એના કારણે ઘણા બધા અવરોધો પેદા થયા. છતાં પણ દરેક અમારે ખાસ કરીને જે આદર્શ કુમાર છાત્રાલયમાં વેરસીભાઈને હું યાદ કરું કે એમણે મને સપોર્ટ કર્યો. અને ખાસ કરી જે તે વખતે સાયન્સ રાખવા નહોતું મળતું, અને ઓલવેઝ ગણિતમાં સારા માર્ક સાથે હું પાસ થતો. તો એ સ્કૂલોનું રિઝલ્ટ ન બગડે એટલે સાયન્સ રાખવા નહોતા દેતા. એવું પરિસ્થિતિ ક્રિએટ થઈ હતી. ત્યારે VLI સ્કૂલમાં પણ જે સંઘર્ષ કરી સાયન્સ રાખ્યું અને સારા પર્સન્ટેજ સાથે
અને અહીંયા પણ જ્યારે શવ આપવામાં આવ્યો ત્યારે પણ જોયું કે આ જે માહોલ જે છે એમાં મેડિકલમાં એડમિશન લેવું અઘરું હતું. ત્યારે પણ ખાસ કરીને 2 વર્ષ એકદમ એક્યુરેટ રહી અને લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કે કઈ રીતે MBBS માં એડમિશન મેળવવું એના માટે સતત પ્રયત્ન કર્યા અને હાર્ડવર્ક કર્યું. એટલા માટે અને MBBS માં એડમિશન મળ્યા પછી પણ ઘણીવાર કે જે ખાસ કરીને અમારું જે ગુજરાતી બેકગ્રાઉન્ડ હતું તે ઘણું બધું સહન કરવું પડ્યું. અને ત્યારે ઇંગ્લિશનો આ જે માહોલ હતો અને ત્યારે ઘરની પરિસ્થિતિ પણ બહુ ખરાબ હતી. આપણે 2 જોડી કપડાથી સ્ટાર્ટ કર્યું હતું MBBS. પણ એ જે લાઈફમાં જોયું કે આપણે દરેક યુવાનોને વિનંતી કરીએ કે જે આપણા લાઈફમાં કુદરત તમને ચાન્સ આપે છે અને જો એને એ ચાન્સને સ્વીકારો તો 100% તમે સક્સેસ થશો. આજના દિવસે દરેક યુવાનોને ખાસ વિનંતી કરું છું કે આવા વ્યસનોથી દૂર રહો. મોબાઈલનો ઉપયોગ પણ આપણે લિમિટેડ સારા માર્ગે કરવો જોઈએ અને તમારું જે લાઈફમાં સંઘર્ષ આપણે કરી અને એચિવમેન્ટ કરવાનું છે કે લાઈફમાં કંઈક કરી બતાવવાનું છે એવું ખાસ આજના દિવસે તમને અનુરોધ કરું છું. બિલકુલ. મેરેજ લાઈફ આપણી અધૂરી ગઈ. તમારા મેરેજ લાઈફ વિશે થોડુંક આપણે જો વાત કરતા હોય તો ક્યારે મેરેજ થયા હતા અને પરિવારમાં કોણ કોણ છે? હા, મેરેજ લાઈફ ની વાત મને લાગે છે કદાચ લવ મેરેજ હોઈ શકે તો મને શરમ લાગે છે. 90માં મારા જે લગ્ન થયેલા છે. 97 માં સગાઈ કરી અને કોલેજમાં હતો ત્યારે જ અમારા આ જે છે છોકરી ગમી ગઈ હતી અને ત્યારથી જોડે લગ્ન કર્યા અને 90 થી અમારી જે સંઘર્ષ યાત્રા ચાલુ થઈ. ખાસ કરીને હું વાત કરું તો લગ્ન પછી અહીંયા ઇન્ટર્નશીપ ચાલુ હતી મારી ગાંધીધામમાં. ત્યારે મારા લગ્ન થયા હતા અને ત્યારે ખાસ કરીને અમારો જે પરિવાર જે હતો, પરિવાર અમારી 4 બહેનો 3 ભાઈઓનો મોટો પરિવાર અને ખાસ કરીને અમારી ફોઈઓ અને ફુવાઓ વચ્ચેનો જે માહોલ છે ત્યારે મારા મિસિસ ત્યાં ગાંધીધામનો માહોલ, ગામડાની છોકરી જ્યારે એમણે જિંદગીમાં આવો માહોલ જોયેલો એ તો એનો મોટા ઘરમાં આવ્યા પછી એમણે જોયું કે આટલા પરિવારમાં પણ કેમ રહી શકાય. એટલે પરિવારનો એમણે આનંદ લીધો. એ પછી અમે નોકરી જ્યારે બીટામાં થઈ ત્યારે અમે 2 હોસ્ટેલમાંથી આવેલા, મારા મિસિસ પણ હોસ્ટેલમાંથી આવેલા. તો ત્યાં બીટામાં ગયા ત્યારે અમારા ખાસ કરી જેપી મહેશ્વરી બેંક મેનેજર એ અમારે ત્યાં જ અમે સાથે હતા. બરાબર. તો અમને ખબર નહોતી કે અમારે રાશનમાં કઈ વસ્તુ લેવાની હોય છે. જે તે વખતે આ જેપી સાહેબે બહુ મદદ કરી અને અમારી સંઘર્ષ યાત્રા ત્યાં પારિવારિક સંઘર્ષ યાત્રા પણ ઘણી બધું અમે જોયું. અને ખાસ કરીને મારા બંને છોકરાના જન્મ વખતે હું હાજર ન રહી શક્યો. એના કારણો છે કારણ કે હું પહેલા મારી સેવાને પ્રિફર કર્યું કે મારી જ્યારે પહેલી છોકરી 92માં જન્મી અને એના જન્મ વખતે ત્યાં બીટામાં જે વાત કરતો હતો ત્યારે જે મેલેરિયા ફાટ્યો હતો અને એક સાથે 150 જણાને બાટલા ચડાવતા હતા ત્યારે ત્યાં ડિલિવરી ગાંધીધામમાં થઈ અને મારી દીકરીનો ત્યાં જન્મ થયો. હું સવારે પહોંચી શક્યો હતો એટલે મેં સેવા પ્રિફર કરી હતી. અત્યારે એ છોકરી જે છે એ પણ ડોક્ટર બની અને ખાસ કરીને MBA થઈ અને અત્યારે કેનેડામાં સ્થાયી થઈ છે અને સારો પગાર સાથે. અને એમના હસબન્ડ પણ IT એન્જિનિયર છે. બંને જણા કેનેડાની જે PR એમને મળેલ છે અને એ સુખી સંપન્ન છે. મારા છોકરાની વાત કરું તો એ સાયક્લોન વખતે 99માં જન્મ થયો અને ખાસ કરીને આપણે ખબર છે કે જે સાયક્લોનનું એ જે તે સમયે સાયક્લોનની પરિસ્થિતિ હતી. 98 કંડલાનો સાયક્લોન વખતે જન્મ વખતે મારી જોડે રામબાગની ત્યારે મારું ડેપ્યુટેશન હતું ત્યારે મેં એક સાથે 150-200 લાશોની વચ્ચે અને લાઇટ 10 દિવસ સુધી લાઇટ નહોતી એવી પરિસ્થિતિ, બહુ ભયંકર પરિસ્થિતિ હતી. અને અમે જોયું છે અમારા ડોક્ટર રાવ કરીને હોસ્પિટલનો સર્જનને પણ અમે ગુમાવ્યા એપીટીના. આવી જે પરિસ્થિતિ જે હતી એ પરિસ્થિતિ એ માહોલની વચ્ચે એ ત્યારે દીકરાનો જન્મ થયો. અત્યારે એ દીકરો BDS કરી અને MBS ની તૈયારી કરી રહ્યો છે સિદ્ધપુરમાં. તો આ રીતે જે ફેમિલીમાં આપણે અત્યારે સ્ટ્રગલ કરી આખું સ્ટ્રગલ લાઈફ કરીને
કે આપણે સુખી સંપન્ન છીએ અને લોકોની સેવા કરી એનો જે ફળ મળ્યું ફળ છે સંતાનોને પણ મળ્યો છે અને એ લોકોને આપણે જોવા જઈએ તો એ લોકો પણ સુખી છે. બિલકુલ, કારણ કે સ્ટ્રગલ આજે દરેક લાઈફની અંદર સ્ટ્રગલ કર્યા પછી સફળતા મળે છે. સંઘર્ષ વગર કોઈને સફળતા નથી મળતી. આજે તમે પરિસ્થિતિઓ જોઈ, એ પરિસ્થિતિઓને પકડીને બેસી રહ્યા તો આ લેવલ સુધીમાં આઈ થિંક કદાચ ના પહોંચી શકે. તમારી સામે ઘણી બધી પરિસ્થિતિઓ આવી, ઘણી બધી મુસીબતો આવી, એ બધાની સામે લડીને ફાઇટ કરીને તમે આ લેવલ સુધી પહોંચ્યા. ખરેખર અમને પણ ગૌરવ થાય છે કે તમારા જેવા અધિકારી સાથે અમે ઘણું કામ કર્યું છે અને અમે લાઈવ જોયા છે કે ખરેખર સ્ટ્રગલ લાઈફ કેવી હોય ને કેવી પરિસ્થિતિમાંથી તમે કેવી રીતે કામ કરો છો. અને કચ્છની વાત કરતા હોય તો કચ્છની અંદર તો લોકોની જે વિચારધારા છે, દરેક ખૂણે અલગ અલગ વિચારધારાના વસતા લોકો અહીંયા આગળ છે અને આ બધાની અંદર તમે ખરેખર કામ કર્યું છે. તો એના માટે ખરેખર અમે તમારો જેટલો પણ આભાર માનીએ એટલું ઓછું છે. અને આપણા બીજી શિડ્યુલમાંથી આટલો કિંમતી સમય ફાળવ્યો એના માટે પણ અમે આપણા આભારી છીએ. અને તમારો પણ ખૂબ ખૂબ આભાર કે કારણ કે આ રીતે જે લાઈફમાં જે આવા અચીવમેન્ટ ખાસ કરી યુવાનો માટે સંઘર્ષને કઈ રીતે કરવું એના માટે તમારો થેન્ક યુ સો મચ.